નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે। તો હોકીમાં ભારતની જીત થઈ છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારતની જીત થઈ છે। તો હોકીમાં ક્વાર્ટર ફાઇનલમાં ભારત પહોંચી ગયું છે। 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ભારત જીતી ગયું છે અને ભારતની આ ભવ્ય જીત મળી છે। ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2 થી પરાજય અપાવ્યો છે। તો હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે। હોકીમાં ભારતની શાનદાર જીત થઈ છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આ ભવ્ય જીત થઈ છે। ત્યારે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ભારત હોકીમાં જીત્યું છે, શું કહેશો? જે પ્રમાણે ખૂબ જ સારા સમાચાર ભારત માટે ઓલિમ્પિકની અંદર પેરિસમાં જે સારું પરફોર્મન્સ હોકીને લઈને, કારણ કે રાષ્ટ્રીય જે ખેલ છે આપણું હોકી છે અને તેની અંદર જે ભવ્ય જીત જે છે તે 3-2 થી જે ભારત જે જીત્યું છે ઓસ્ટ્રેલિયાને, આજે હોકીની અંદર તેમણે હરાવ્યું છે। સેમીફાઇનલ જે પ્રવેશ પણ મેળવ્યો છે। એટલે કે પેરિસ ઓલિમ્પિકની અંદર જે ભારતનો ઝંડો છે તે વધારે મજબૂત થઈ રહ્યો છે અને વધારે લહેરાઈ રહ્યો છે, કારણ કે એક પ્રકારે જે જીત જે છે તે હોકીની અંદર મળી છે ને હોકીની અંદર જીત થતાની સાથે તમામ ભારતવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ભવ્ય જીત મેળવી છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આ શાનદાર જીત થઈ છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો પેરિસ ઓલિમ્પિકને લઈને ભારત માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। અંકિતા ધીરજની જોડીએ સ્પેનની જોડીને હરાવી દીધી છે। તીરંદાજીમાં ભારતીય જોડી સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। તીરંદાજી મિક્સમાં ભારત મેડલથી એક જીત હવે દૂર। ત્યારે તીરંદાજીમાં ભારતીય જોડી સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે, ત્યારે ભારત માટે આ ખુશીના સમાચાર। તો પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંકિતા અને ધીરજની જોડીએ સ્પેનની જોડીને હરાવી દીધી છે। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, પેરિસ ઓલિમ્પિકમાં ભારત તીરંદાજીમાં ભારતીય જોડી સેમીફાઇનલમાં હવે પહોંચી ગઈ છે, શું કહેશો? ખૂબ જ સારા સમાચાર ભારતીય વાસીઓ માટે, કારણ કે એક બાદ એક જીત છે તે ભારતની પેરિસની અંદર થઈ રહી છે ઓલિમ્પિકની અંદર। જે પ્રમાણે હોકી બાદ હવે તીરંદાજીની અંદર પણ જે બે રમતવીરોએ જે ભારતનું નામ રોશન કર્યું છે, તીરંદાજીની અંદર અંકિતા તેમજ ધીરજ છે, તેમની જોડીએ એક વધુ એક વિજયનું મોર પંખ છે તે ભારતના જે મુગટમાં લગાવ્યું છે। હોકીમાં પણ જે પ્રમાણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારત આગળ વધ્યું, ત્યારે તીરંદાજીની અંદર પણ એક લક્ષ્ય સાધ્યું છે અને સાથે જે જીત જે છે જીત તરફ આગેકૂચ કરવાની ભારતે જે છે શરૂઆત કરી દીધી છે। એટલે પેરિસની અંદર જે ભારતનો જે ઝંડો જે છે તે લહેરાઈ રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો તીરંદાજીમાં ભારતીય જોડી સેમીફાઇનલમાં પહોંચ્યું છે। તીરંદાજી મિક્સમાં ભારત મેડલથી એક જીત હવે દૂર છે। તીરંદાજીમાં ભારતીય જોડી હવે સેમીફાઇનલમાં પહોંચી છે। પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। અંકિતા અને ધીરજની જોડીએ સ્પેનની જોડીને હરાવી દીધી છે। તીરંદાજીમાં ભારતીય જોડી હવે સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। ત્યારે તીરંદાજી મિક્સમાં ભારત મેડલથી હવે એક જીત દૂર।
હવે એએમસી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોથી કંટાળ્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। બોલો હવે એએમસીના અધિકારીઓથી કોન્ટ્રાક્ટરો કંટાળ્યા। અમદાવાદ કોન્ટ્રાક્ટ એસોસિએશને આવેદનપત્ર આપ્યું છે। તો એએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા હોવા છતાં કામો અટકાવ્યા। અલગ અલગ બહાનાઓ હેઠળ કામોને અટકાવવામાં આવ્યા છે। સર્ક્યુલરના ખોટા અર્થઘટન કાઢીને કામો અટકાવે છે તેવા આરોપો લગાવવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા ચીમકી આપવામાં આવી છે। એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટરોનો આક્ષેપ સામે આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ એકબીજાને જાણે ખો આપી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, એએમસી ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આમને સામને થયા છે, શું કહેશો? હિરલ, જે પ્રમાણે હંમેશા આપણે સાંભળતા આવતા હોય છે કે કોન્ટ્રાક્ટરો કામ નથી કરી રહ્યા। સ્થાનિક લોકોના જે પ્રાથમિક સુવિધાના કાર્યો હોય કે બિલ્ડિંગ બનાવો કે રોડ બનાવો, આવા જે કામો છે તે મનસર ગતિએ ચાલતા હોય છે, તેની પાછળ કોન્ટ્રાક્ટરો જવાબદાર હોવાના આક્ષેપો વારે વારે થઈ ચૂક્યા છે। પરંતુ આજે તો હદ ત્યાં થઈ ચૂકી છે। કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેની સામે આવેદનપત્ર આપ્યું અને આક્ષેપ કર્યો છે કે જે લોકો જ્ઞાન નથી ધરાવતા, જેમને નોલેજ નથી, તેવા લોકો જે છે તે કામ અટકાવી રહ્યા છે। એટલે કે સર્ક્યુલેશન જે થઈ રહ્યું છે, સર્કુલ થઈ રહ્યા છે તેના આ તમામ જે ખોટા અર્થઘટન જે છે તે કરવામાં આવે છે। તમામ જે સર્ક્યુલર છે તેને ખોટી રીતે અર્થઘટન કરીને પોતાના વિસ્તારમાં બીજાના વિસ્તારના જે સર્ક્યુલર છે તેના જે ઇમ્પ્લિમેન્ટ કરવાની જે વાત છે તેવી વારંવાર આક્ષેપો કરવામાં આવ્યા। સાથે જ જેઓની પાસે જે નોલેજ નથી, ડોક્યુમેન્ટેશન ચેક કરવાનું કે ટેકનિકલ જ્ઞાન નથી, તેવા લોકો જે છે તે કોન્ટ્રાક્ટરોના જે કામ છે તે અટકાવી રહ્યા છે, તેના બિલો અટકાવી રહ્યા છે। આ તમામ આક્ષેપો સાથે આજે કોન્ટ્રાક્ટ એસોસિએશન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કામ કરી રહ્યા છે તેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ છે તેની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સાથે કહ્યું છે કે જો આ રીતે જે કામગીરી અટકાવશે તો આગામી દિવસોમાં જે ટાઈમ ડ્યુરેશનની અંદર જે કામ પૂર્ણ કરવાના હોય છે તેવા કામ પૂર્ણ નહીં થાય અને લોકો જે પરેશાન થશે, ત્યારે આવા એએમસી અધિકારીઓ છે તેને હટાવી દેવા જોઈએ, જેનાથી લોકોના કામ થઈ શકે। નહીતર આગામી દિવસોમાં આનું ગંભીર પરિણામ આવશે તે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। એએમસીના પાપે લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત નથી। તો એએમસીના પાપે લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ગીતા મંદિર નજીક ચાલીમાં મસમોટો ભૂવો પડ્યો છે। ત્યારે લક્ષ્મીપુરા ચાલીમાં રહીશોના ઘરની બહાર જ મસમોટો ભૂવો પડતા ચકચાર મચી છે। 2 દિવસ પહેલા નાનું બ્રેકડાઉન સર્જાતા એએમસીને રજૂઆત કરવામાં આવી હતી। એએમસીના અધિકારીઓ પાસે લોકોની સમસ્યા માટે જાણે સમય જ નથી। ત્યારે એએમસીના પાપે લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ગીતા મંદિર નજીક ચાલીમાં મસમોટો ભૂવો પડ્યો છે, જેને લઈને રહીશોમાં ફફડાટ ફેલાયો છે। લક્ષ્મીપુરા ચાલીમાં રહીશોના ઘરની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે। જો કે 2 દિવસ પહેલા નાનું બ્રેકડાઉન સર્જાયું હતું, જેને લઈને એએમસીને રજૂઆત કરવામાં આવી હતી। એએમસીના અધિકારીઓ પાસે લોકોની સમસ્યા માટે જાણે સમય જ ન હોય તે પ્રકારે રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી। ત્યારે એએમસીના પાપે જાણે લોકો હવે ઘરમાં પણ અસુરક્ષિત હોય તે પ્રકારની આ ઘટના સામે આવી। કચ્છથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, તો નજર કરીએ અન્ય સમાચાર પર। કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસને મામલે સમાચાર સામે આવ્યા છે। અબડાસાના પૂર્વ ધારાસભ્યના જામીન મંજૂર થયા છે।
પૂર્વ એમએલએ છબીલ પટેલના જામીન મંજૂર થયા છે। તો ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। મનીષા ગોસ્વામીના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે। સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, અબડાસાના પૂર્વ ધારાસભ્યના જામીન મંજૂર થયા છે, શું વધુ વિગતો? જે રીતના વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય છે જે છબીલભાઈ પટેલ, તેમને જામીન છે તે મંજૂર થયા છે। ખાસ કરીને જે અબડાસા તાલુકાના રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય તે છબીલભાઈ પટેલ, તેમને જે ચકચારી કેસ હતો જે હાઈકોર્ટમાં તેમને જામીન અરજી કરી હતી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય તે હાઈકોર્ટ દ્વારા તેમને જે જામીન મંજૂર કરવામાં આવ્યો છે। તો સાથોસાથ જે રીતના આ કેસમાં મનીષા ગોસ્વામી છે તેમને પણ જે કેસમાં જે છે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। અલીપુરાની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાલોલ બોડેલી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે। બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અલીપુરાની અનેક સોસાયટીમાં અને હાલોલ બોડેલી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। છોટાઉદેપુરથી આ સમાચાર। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સુરત, વલસાડ અને દમણમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં બે સિસ્ટમ, ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે, જેમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સિઝનના વરસાદની વાત કરીએ તો સરેરાશ 61% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 85% વરસાદ વરસ્યો છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ સારો એવો એટલે કે સિઝનનો 75% વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં 71.51% અને ઉત્તર ગુજરાતમાં 44.40% વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 43.86% જેટલો વરસાદ વરસ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદો લાવવા ચર્ચા કરવામાં આવી। બેઠકમાં હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ અને કાયદા વિભાગ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। ઓડિશા અને બિહારની જેમ કડક કાયદો બનાવાશે, જેમાં ચોમાસુ સત્રમાં વિગતવાર કાયદાની જાહેરાત કરાશે, જેમાં ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત સુધીની જોગવાઈ હશે। રાજ્યભરમાં કાળો કહેર વરસાવનાર ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ આણંદમાં જોવા મળ્યો છે। આણંદના પેટલાદના રાવલી ગામે બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા।
આ બાળકની ઉંમર 4 વર્ષ છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકને નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકના સેમ્પલ પુનઃ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનો ચિંતામાંથી મુક્ત થયા છે. સાબરકાંઠામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોથી એક બાળકનું મોત થયું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત નીપજ્યું છે. ચાંદીપુરા વાયરસને કારણે સિવિલમાં અત્યાર સુધીમાં બાળકોનો મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે અને હાલ હોસ્પિટલમાં વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ બાળકોના સેમ્પલને ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ લક્ષણોથી વધુ એક બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર પણ સફાળું દોડતું થયું છે. રાજ્યમાં દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા કડીના ઇન્દ્રાળ, વિસનગરના હસનપુરમાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 2 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ 12 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે, જેમાં 12 પૈકી 5 પોઝિટિવ કેસ હોવાની વિગતો સામે આવી છે. ઇન્દ્રાળ ગામના 3 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ જોવા મળ્યો હતો. અમદાવાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર પ્રસ્તુત કર્યું હતું. પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. 2017માં પરિમલ નથવાણી લિખિત ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાતનું ટાઇમ્સ ગ્રુપ બુક્સે પ્રકાશન કર્યું હતું. નવું પુસ્તક નરેન્દ્ર મોદી તથા અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય ક્વિક નોકે કર્યું છે, જેમાં લખાણ ઓછું અને ચિત્રો વધુ છે. टूरिज्म तो बहुत बढ़ गया है, जगह कम पड़ रही है एक्चुअली. अभी तो पूरा होटल चाहिए वो नहीं है, जितना इंफ्रास्ट्रक्चर चाहिए वो नहीं है, एयरपोर्ट नज़दीक में नहीं है. तो दीव से लोग आते हैं या तो इधर से आते हैं, केशोद से आते हैं या तो राजकोट से आते हैं. तो मुझे लगता है कि केशोद एयरपोर्ट का जब विस्तरण हो जाएगा, 300 मीटर का काम बाकी है. अगर एक बार वो हो जाएगा तो मुझे लगता है कि रेगुलर फ्लाइट आएगी. तो केशोद से मेंदेड़ा होकर गिर पहुंचने में आधा घंटा लगता है. રાજ્યમાં વરસાદથી સૌરાષ્ટ્રના વિસ્તારો પ્રભાવિત થયા છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂરતો વરસાદ નહીં થવાના કારણે મોડું વાવેતર થયું છે. ત્યારે સરકારે પ્રભાવિત જિલ્લાઓ માટે ખાસ પેકેજ જાહેર કર્યું અને જે જિલ્લાઓમાં પૂરતો વરસાદ થયો નથી અને ખેડૂતોને નુકસાન થયું હોય ત્યાં કીટ બાબતે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી રજૂઆત ખેડૂત આગેવાનોએ કરી છે. સમગ્ર ગુજરાતને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના દેવા નાબૂદી કરે પૂરતું નથી, પરંતુ પાક નુકસાનીનું પૂરું વળતર આપે એ રજૂઆત કરી. સાથે સાથે ઘરવખરી સહાય ઉદારતીડી આપે, પશુધનને ઘાસચારો આપે અને જ્યાં મોટા પ્રમાણમાં જમીન ધોવાણ થયું છે એમાં પૂરું વળતર આપે. બીજું દુઃખ સાથે કહેવાનું છે કે 1/4/2016 થી 2020 સુધીની જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી એની અંદર એક એક ખેડૂતોને 1/4/2016 થી આજથી ઓછામાં ઓછા 600 લાખ રૂપિયા આ વીમા કંપની પાસેથી લેવાના નીકળે છે. તો એ પાક વીમાના પૈસા પણ નથી મળ્યા. એ માટે પણ અમે રજૂઆત કરી. રાજ્યમાંથી ફરી નકલી દવાની ફેક્ટરીઓ ઝડપાઈ છે. સુરતના ઓલપાડ ખાતેથી નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ હતી. પરવાનીના આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા સમયે ફેક્ટરીમાંથી 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. ભાવનગરમાંથી પણ ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. માસમાં ખાતે આવેલી યોગ્ય હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવ્યા વગર
આડી દળ ઉત્પાદન કરે છે તે માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં દરોડો પાડતા ત્યાંથી લગભગ 11.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે, જેમાં કાચો માલ, મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ પેઢી વાદ, ચૂર્ણ અને ઓઇલ જેવી આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતા હતા. તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિલેશ જોગલ અમને ડાયરેક્ટર હતા અને આના ત્યાંથી લગભગ 15 જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. દેશમાં સાયબર ક્રાઇમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સામાન્ય જનતાના પરસેવાની કમાણી ફ્રોડ કરનાર લઈ જાય છે, જેને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા નાગરિકોની અપીલ કરવામાં આવી છે. અજાણી લિંક ઉપર ઓટીપી નહીં આપવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. 2024માં રાજ્યમાં મોબાઈલ ઉપર આવતા અજાણ્યા વિડીયો કોલથી કુલ 114 કરોડનું ફ્રોડ થયું છે. ગઠિયાઓ નાણાં, ઇન્વેસ્ટમેન્ટ અને ફેક આઈડીથી ફ્રોડ કોલ કરે છે, ત્યારે ગઠિયાઓ પોલીસ કે ઇન્કમટેક્સના નામે ડરાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 1/8/2024થી આપણે એનો ઠરાવ કર્યો છે. તેના કારણે પોતાના વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારીઓ જે છે, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે વતનથી દૂર જે મિત્રો નોકરી કરી રહ્યા છે, એમને કુટુંબ સાથે રહેવા માટેની તક મળશે. વડોદરામાં જીએસએફસી પાસે છાણી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. બ્રિજના આરસીસી તૂટી જતા સળિયા દેખાવા લાગ્યા છે. વરસાદ બાદ આરસીસીને નુકસાન થવા પામ્યું છે. બ્રિજના બંને તરફના રોડ પર આરસીસી તૂટેલા જોવા મળ્યા છે. સ્ટેબિલિટી રિપોર્ટની માંગ સ્થાનિક કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે. અમદાવાદથી વડોદરા શહેરની એક મુખ્ય એન્ટ્રી છે. અહીંયાથી જીએસએફસી હોય કે અમદાવાદથી આવતા તમામ અહીંયાથી અસંખ્ય લોકો અવર જવર કરે છે. તમે પોતે જોઈ શકો છો, બ્રિજની ઉપર જે સળિયા છે, જે સ્લેબના સળિયા છે, નીકળી ગયા છે, કટાઈ ગયા છે, ખવાઈ ગયા છે. ગમે ત્યારે એનું નુકસાન મોટું થાય એવું છે. ખરેખર કમિશનર સાહેબ આની સ્ટેબિલિટી છે, ફિટનેસ રિપોર્ટ તાત્કાલિક ધોરણે કરાવવો જોઈએ. આખા દેશની અંદર દરરોજ એક સમાચાર હોય છે, બ્રિજ તૂટી ગયા છે, બ્રિજ નમી ગયા છે. એનાથી અસંખ્ય લોકોના મોત પણ થાય છે, લોકોનું લાખોનું નુકસાન પણ થાય છે. તો ખરેખર આવી કોઈ જાનહાનિ થાય એની પહેલાં ફિટનેસ સર્ટી એનું ચેક કરીને, બ્રિજની ફિટનેસ ચેક કરીને, જરૂર પડે ફિટનેસની અંદર પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરીને એનું રિપેર કામ કરાવવું જોઈએ, એવી અમારી માંગણી છે. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.